સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી કે જ્યાં 9 માસ બાદ તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો થયો છે। સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી છુટકારો થયો છે। એટીએસે તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ કરી હતી। બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા તોડ કર્યો હતો। તોડકાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ જેલમાં હતા ત્યારે બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવાના નામે કરોડોનો આક્ષેપ છે, તોડપાણીનો આક્ષેપ છે તેમના પર। ત્યારે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, જો કે હાલ કોર્ટ દ્વારા તેને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ગત 26મી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતનાઓ સામે દાખલ થયો હતો આ ગુનો। જ્યારે જેલમાંથી છૂટી તુરંત જ દોડીને ગાડીમાં બેસી ગયા હતા તરલ ભટ્ટ। જ્યારે ફેબ્રુઆરીમાં તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી એટીએસ દ્વારા, ત્યારે હાલ તરલ ભટ્ટને કોર્ટ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। ત્યારે હાલ તેઓને જેલવાસમાંથી થોડી મુક્તિ મળી છે।